જય માતાજી. કેમ બધા મોજમાં હશો? એક ભજન છે ને, મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. સંજોગો આવતા જતા રે, કંઈ ઠાવકા આવે, કંઈ અભરાઈ આવે, પણ જો ફિકર કી ફાકી કરે વાકા નામ ફકીર. મિત્રો, એક શબ્દ છે સિદ્ધિ. સિદ્ધિ છે ને એ ત્રણ ચાર પ્રકારની હોય. જે રૂપિયો ઘણો છે એ પણ એક સિદ્ધિ છે, લક્ષ્મી સિદ્ધિ. એક મંત્ર સિદ્ધિ હોય, બીજી ઘણી જાતની હોય, ઘણી બધી સિદ્ધિ હોય. વધારે પડતી તો જે તપસ્યા કરે છે, જે નામ સ્મરણ કરે છે, એના પાસે સિદ્ધિ હોય. પણ એ કોઈને કહે નહીં કે મારા કને આવી સિદ્ધિ છે. એ સિદ્ધિને પચાવતા હોય, એનો ગેરઉપયોગ ન થાય, ગેરવલે ન જાય. મિત્રો, તમે વીર ચાંપરાજવાળાની કથા સાંભળી હશે, વાંચી હશે. જે બાદશાહ સાથે યુદ્ધ કરતા કરતા વીરગતિને પ્રાપ્ત થયા, જેણે મર્યા પછી પણ સૂરજના કિરણોમાંથી આવીને એક ચારણને ઘોડો અર્પણ કર્યો. પણ યુદ્ધ એટલા માટે થયું, ચાંપરાજવાળામાં કોઈ દોષ નહોતો, પણ એની પાસે જે ઢોલી હતો, એ ઢોલીને મળેલી સિદ્ધિ એણે ગેર રસ્તે વાપરી. આપણે કથા સાંભળીએ છીએ, અને એના પછી પરિણામ આવ્યા. આવી જ સિદ્ધિ પરદુક ભંજન રાજા વીર વિક્રમ પાસે પણ હતી. આપણે સાંભળીએ છીએ આ કથા. વીર વિક્રમ પરદુક ભંજન હતા. એમની પાસે એક સંત આવ્યા. સંતને ચાતુર્માસ ગાળવો, ચોમાસું. સંતો મહાત્માઓ ચોમાસામાં એ રટણ ઓછું કરે, એ ધરતી ઉપર પગ બહુ ઓછા માંડે, કારણ કે જીવ જંતુ જે છે એ પગ નીચે આવી ન જાય, એની હત્યા ન થઈ જાય. એટલે ચાતુર્માસ, ખાસ કરીને જૈન સાધુઓ વધારે. ભગવાન રામચંદ્રજી પણ ઋષિમુખ પર્વત ઉપર ચાતુર્માસ ગાળ્યો હતો. આવો ચાતુર્માસ ગાળવા એક સંત રાજા વીર વિક્રમની નગરીમાં આવે. વીર વિક્રમ એ સંતની સેવામાં એક માણસને રાખે. એ સંતની 4 મહિના સેવા કરે. એ માણસ ભલે સીધો સામાન મહારાજા વિક્રમ નો હોય, પણ એ સેવા કરે. સમય માથે જમવાનું બનાવવું, મહાત્માનો આસન હરખો કરવો, કચરા વાળવા, પગચંપી કરવી. અને 4 મહિના પૂરા થયા, સંત જ્યારે વિદાય લે ત્યારે માણસને કહે છે કે મહારાજા વિક્રમને બોલાવો, મારે એમને કંઈક આપવું છે. એ જ જે સેવા કરતો હતો એ જ માણસ મહારાજા વિક્રમને બોલાવે. વિક્રમ રાજાને એ અલગ લઈ જાય ને એક મંત્ર શીખવાડે. એ મંત્રથી પરકાયા પ્રવેશ થઈ શકે. પરકાયા પ્રવેશની સિદ્ધિ. કોઈ પણ મરેલા માણસને એ મંત્ર બોલ્યા પછી સામેવાળો જીવિત થાય અને બોલનારનું મળદું પડ્યું હોય, ફરી પાછા એના શરીરમાંથી પોતાના શરીરમાં પાછું આવે, એટલે પાછો મંત્ર બોલે. એને પરકાયા પ્રવેશ. એ વિક્રમને, મહારાજા વિક્રમને આ સંત આપે છે. સંત વિદાય થાય. હવે જે સેવામાં તો એણે કીધું હું તો હવે મરી જ જઈશ, આત્મહત્યા કરીશ. સેવા 4 મહિના મેં કરી, અને બાવો જે કંઈ આપી ગયો એ મહારાજા વિક્રમને આપી ગયો. મહારાજાને ખબર પડી, બોલાવીને કીધું ભાઈ તને જે જોઈએ હું આપું, આ તારા કામની નથી. પણ આણે હઠ કરી કે મને તમને જે આપી જ મને આપો.
એ સિદ્ધિ વિક્રમ રાજા આજે સેવા માતવારી કરી હતી એને આપે પરકાયા પ્રવેશરો મંત્ર. અને આ મંત્ર મળતા આની મતિ બગડી. એક વખત મહારાજા વીર વિક્રમ શિકારે જાય છે, સાથે આ સેવાધારી માણસ પણ છે, કારણ કે 2 જણને જ આ મંત્ર આવડે છે પરકાયા પ્રવેશ. એક મહારાજા વિક્રમને, એક એના સાથે માણસ જતો એને. મહારાજા વીર વિક્રમ આગળ જતા એક હરણ જે છે એને મરેલો જુએ. મહારાજા વિક્રમને થયો કે આ મંત્રની આજે ખાતરી કરું, ખરેખર મંત્ર ચાલે છે કે નહીં. મહાત્માએ તો આપ્યો છે. મહારાજા વિક્રમ મંત્ર બોલી અને ઓલા મૃગલાના શરીરમાં જાય. આ બાજુ જે સાથે હતો, જેને મહારાજા વિક્રમે શીખવાડ્યું હતું, એને ખબર પડી કે મહારાજાનો મળદો પડ્યો છે. એ મંત્ર બોલીને મહારાજા વીર વિક્રમના શરીરમાં આવતો રહ્યો. શરીરમાં આવતા જ હુકમ કર્યો કે આ જેનો મળદો પડ્યો એને બાળી નાખો અને આ હરણને ગમે ત્યાંથી ગોતીને લાવો. હવે વિક્રમ મૂંઝાણા. મૃગલાના શરીરમાં ન તો વાચા ન બોલાય, જીવ બચાવ ભાગ્યા. અને આ જે માણસ હતો એ વિક્રમના શરીરમાં. માણસોનો હુકમ કર્યો કે આ મૃગને ગમે ત્યાંથી ગોતીને લાવો, એને મારીને લાવે, એને 1 લાખનો ઇનામ. વિક્રમ રાજા એક ડુંગર ઉપર ચડી જાય. ત્યાં એક પોપટ મરેલો પડ્યો. વિક્રમે વિચાર કર્યો કે આ મૃગલાને આ ગોતીને હમણાં મારશે એટલે મારે મરવું જ પડશે. મંત્ર બોલીને એ પોપટના શરીરમાં ગયા અને ત્યાંથી ઉડીને મહેલમાં આવ્યા. રાણીને સાવચેત કર્યા કે જે મારા ખોળિયામાં છે હું નથી, એ ફલાણો માણસ છે, એટલે ક્યાંય છેતરાતા નહીં. મિત્રો, કથા તો લાંબી છે, પણ એક વખત એ પોપટ સોનાના પિંજરામાં બેહે, રાણી સાહેબ સાથે વાતો કરે. આ બેને જ ખબર, રાણીજીને ને વિક્રમને. અને ઓલ્યો જે વિક્રમ બનીને ફરતો હતો એ કોઈને ઓળખે નહીં કે આ દાસી છે કે રાણી છે. દાસીઓ સેવા કરે, મોજ કરે. એક વખત રાજમહેલમાં એક ઘેટો મરી ગયો. એટલે મહારાણીએ આજે વિક્રમના ખોળિયામાં હતો, ખરેખર જેનો એ માણસ બીજો હતો, પણ વિક્રમ મહારાજાના ખોળિયામાં હતો. એને મહારાણીએ કીધું કે હું તો પિયર ગયા હતા, અમે આજે જ આવ્યા છીએ, પણ મને થોડો વહેમ છે કે આ વિક્રમ નથી. ઓલે કીધું વિક્રમ છું? તો કે વિક્રમ મહારાજાને તો પરકાયા પ્રવેશનો મંત્ર આવડતો. એ તમને આવડે? તો કે હા મને આવડે છે ને. તો કે સામે જે મરેલો ઘેટો પડ્યો એમાં તમારો આત્મા જાય ને ઘેટો સજીવન થાય તો માનો કે તમે વિક્રમ છો. મિત્રો, મંત્ર બોલ્યો, ઘેટો સજીવન થયો અને મહારાજા વિક્રમ આ પોપટના ખોળિયામાં તૈયાર જ બેઠા હતા. મંત્ર બોલીને પોતાના ખોળિયામાં આવ્યા. આ ઘેટો ઊભો ટગર ટગર, જો હવે જાવો ક્યાં. ખેર, કથા તો બધી લાંબી છે, પણ કહેવાનો મતલબ કે જે સિદ્ધિ પચાવી શકે, સમજી લો કે હિંમત છે એ પણ એક સિદ્ધિ છે. જેને તેને મારતો ફરે, આ પચાવી ન જાણી કહેવાય. મંત્ર સિદ્ધિ છે. આ ભાઈ કને મંત્ર સિદ્ધિ હતી, પણ એ પચાવી ન જાણી. એવી જ રીતે ચાંપરાજવાળા, એમની પાસે જે ઢોલી હતો એને પણ મંત્ર સિદ્ધિ મળેલી ક્યાંકથી, એ પણ પચાવી શક્યો નહીં. એટલે વાક સિદ્ધિ, મંત્ર સિદ્ધિ, લક્ષ્મી સિદ્ધિ, શૌર્ય સિદ્ધિ, સુરાતન બતાવવાનો કોઈક સમય હોય ત્યારે બતાવાય, પણ જ્યાં ત્યાં આડે આ તલવારો કાઢતા હોય એ સિદ્ધિ પચાવી કહેવાય ન જાણી. મિત્રો, આજે મને બહુ નાનપણમાં કોકની પાસે સાંભળેલી આ એક વાત યાદ આવી. મારા અને આપના જીવનમાં સહન છે ને, ખમ્યા નમ્યા સો ભારી, નમ્યા એ હવને ગમ્યા.
એટલે સિદ્ધિ જે છે કોઈ પણ પ્રકારની ઈશ્વર મને ને તમને દીધી હોય એને પચાવતો આવડે તો આપણો જીવન જીવ્યો સાર્થક કહેવાય. તો આજની વાત આપને કેવી લાગી જરા કોમેન્ટ કરજો, આપણી ચેનલને શેર કરજો, આ વિડીયોને શેર કરજો ને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી કોઈક બીજી વાતમાં આપની સમક્ષ હાજર થશું, કોઈ સારી વાત જૂની વાતમાં. ત્યાં સુધી જય માતાજીરી.